સુંદર ઉપદેશ આપતા ગૌકળજી પોતાના પિતાને સમજાવતા કહે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. પિતાજી, હવે ઉંમર થઈ, હવે ધીમે ધીમે સંસાર વૃત્તિ ઓછી કરો, ધર્મનું ભજન કરો. ક્યાં સુધી સંસારમાં લાગેલા રહેશો? દેખાતું ઓછું થાય એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી નાખો, પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરે. જો ભગવાન તો વ્યવસ્થા કરે, પચે ન એવું હોય જ્યાં સુધી બાળક હોય, ભગવાન દાંત આપે જ નહીં. અને પાચન શક્તિ ઘટી જાય તો ઠાકોરજી દાંત લઈ લે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિકતા ઓછી કરતા જાઓ. ઘણી વાર ઊંધું થાય, જેમ જેમ ઉંમર વધતી જાય એમ સાંસારિક વૃત્તિઓ વધતી જાય છે, આસક્તિઓ વધતી જાય છે, ન કરવાની ચિંતાઓ પણ માણસ કરવા લાગે. અને એટલે જ્યારે શરીર ચાલતું હોય ને ત્યારે સત્કર્મો, યાત્રાઓ, કથાઓ, મનોરથો કરી લેવા. કારણ કે જ્યારે નહીં ચાલે તો બેઠા બેઠા એકલા કરશો એ શું? ઘણી વાર વડીલો કહે આખા દિવસ ખરાબ વિચારો આવે. ખરાબ જ આવે ને, સારું યાદ કરે એવું કર્યું શું જીવનમાં કે જે યાદ કરી શકો? જ્યારે શરીર ચાલતું હોય ને ત્યારે સારા સંસ્મરણો ભેગા કરી લેજો, સારી યાદો ભેગા કરી લેજો. કારણ કે જ્યારે શરીર નહીં ચાલે તો એ યાદોના સહારે ગડપણ સારું જશે. પણ જો યુવાનીમાં કાંઈ સારું કર્યું નહીં, કારણ કે ગડપણ વૃદ્ધાવસ્થા કહેવાય કોને? એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં, એ જ ગડપણ છે. એવો સ્વભાવ માણસનો થતો જાય. પેલી કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ મોટી થાય મીઠી થતી જાય. માણસમાં સાવ ઊંધું થાય. નાનો હોય ત્યારે એવો ગળ્યો હોય, જેમ જેમ મોટો થતો જાય ખટાસ પકડાતી જાય સ્વભાવ. વધારે માણસનો આકરો સ્વભાવ થતો જાય. મોટી ઉંમરે તમારો સારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનશે. પણ જો મોટી ઉંમરે તમારી જોડે કોઈ બેસવા તૈયાર નથી થતું તો વિચાર કરજો કે મારા સ્વભાવમાં કંઈક તકલીફ છે. ફરિયાદ ન કરતા, કોઈ બેસતા નથી, કોઈ આવતા નથી, કોઈ વાત કરતા નથી, કારણ ક્યાંક આપણો જ સ્વભાવ હોય છે. મોટી ઉંમરે સારો સ્વભાવ હશે તો તમારી જોડે 4 જણા બેસવાય આવશે. પણ જો સ્વભાવ બગડી ગયો તો સ્વજનો પણ સાથ આપવા નહીં તૈયાર. અને એટલા માટે બહુ જ મહત્વનું છે, જેમ જેમ ઉંમર થતી જાય એમ સારો સ્વભાવ બનાવતા જાઓ. વાણી મીઠી રાખવી, ટોકવાની આદત છોડી દેવી. કારણ અને એમાં પણ જે 60 આદિક વર્ષના છે ને એમને તકલીફ શું થઈ? એ લોકો જ્યારે પરણીને આવ્યા ત્યારે સાસુનો જમાનો ચાલતો હતો. એટલે વહુને ઘરે આવતા ડર લાગે સાસુ કેવા મળશે. અને જ્યારે એ સાસુ બન્યા ત્યારે વહુનો જમાનો આવી ગયો, એમનો તો વારો જ ના આવ્યો. હવે બી કેમ લાગે વહુ કેવી આવશે? સમય સંજોગોએ માણસ અનુકૂળ થતા શીખવું જોઈએ. ગડપણ એટલે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય. જે યુવાનીમાં પરિવારને મોટા કરવામાં, સાચવવામાં, બધું ભેગું કરવામાં જે ન કરી શક્યા એ હવે કરો. પહેલા કીર્તન શીખવાની ઈચ્છાથી સમય, હવે કીર્તન શીખો, શૃંગાર શીખો, પ્રભુની સેવા પધરાવો, વધારે ભક્તિ કરો, વધારે આનંદથી રહો. જે સમાજમાં બાળકો અને વડીલો આ બંને દુખી હોય એ બીમાર સમાજ છે, એ સ્વસ્થ સમાજ ન કહી શકાય. સ્વસ્થ સમાજ, વિકાસશીલ સમાજ એને જ કહી શકાય જ્યાં વડીલો પ્રસન્ન હોય અને બાળકો ખુશ હોય. આ કલિયુગની તકલીફ એ છે, અહીંયા બાળકો પાસે બાળપણ છે પણ ભોળપણ જતું જાય છે. આ મોબાઈલે એનું ભોળપણ હરી લીધું છે. આ કલિયુગની તકલીફ એ છે, જે વાત 20 વર્ષે જાણવી જોઈએ આજે બાળકો 10 વર્ષે જાણી જાય છે. ક્યાંક આ વિકાસ ખતરનાક નથી લાગતો? ક્યાંક આ સમાજની સ્પીડ વધારે પડતી નથી લાગતી? ક્યાંક એનું ભોળપણ જતું રહેતું એમ નથી લાગતું? આજે કલિયુગમાં યુવાન પાસે શક્તિ છે પણ સમજ જતી રહી છે, અને એટલે શક્તિનો દુરુપયોગ થતો દેખાય છે. અને ક્યાંક એ દુરુપયોગ એના પતનનું કારણ થઈ જાય છે. આજે કલિયુગમાં ગડપણો વડીલો પાસે અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ લાગે છે. અનુભવ ખૂબ છે પણ હજી આસક્તિ જતી નથી, અને એને કારણે એમની વૃદ્ધાવસ્થા પણ વધારે દુઃખમય અને ચિંતાતુર દેખાય છે. અને એટલા માટે અહીંયા ગૌકળજી ઉપદેશ આપતા કહે છે, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લૌકિકને ત્યાગી આખી જિંદગી બીજા માટે દોડતા રહ્યા, હવે પોતાના કલ્યાણ કરવાનો સમય છે. અમુક ઉંમર પછી માણસે થોડું સ્વાર્થી બનવું,
અને સ્વાર્થી કયા અર્થમાં? હવે મારે મારી જાતનો ઉદ્ધાર કરવો. બધાનું ખૂબ કર્યું, બધાને સાચવવા માટે યુવાની ઘસી નાખી, પણ હવે મારે મારી જાતનું કલ્યાણ સાધવું છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો જેથી જીવનમાં ભક્તિ આવે. કોઈ મહાપુરુષનો આશ્રય મેળવો જેથી જીવન જીવવાનું પથદર્શન મળે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. હવે તમે કાંઈ પરિવર્તન કરી શકો એમ નથી, તો પછી આ સારો અને આ ખરાબ એવું કહેવાનું છોડી દો. તમે જેને ખરાબ કહો છો ને એ ઘણા માટે સારો છે, અને તમે જેને સારો કહો છો એ ઘણા માટે ખરાબ છે. આપણે કેમ કહી શકીએ આ સારો અને આ ખરાબ? એટલે બીજાના દોષ ગુણ જોવાનું છોડો, કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો આસક્તિ થશે. આ ઉંમરે આ બંને બાંધનારા છે. તમારે તો હવે કેવલ હરિભજન કરવાનું છે. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. તો શું કરીએ? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા અને કથા રસના પાન કરો. આખી જીવન ભર કેટલું ઘસાતા આવ્યા, કેટલું લોકો માટે બધું કર્યું, પણ જ્યારે અમુક ઉંમર થાય અને જેના માટે જીવન ઘસી નાખ્યું એમ કહે, અરે બાપુજી, અરે બા, તમે અમારા માટે કર્યું શું? ત્યારે એમ થાય કે આખા જીવન જેના માટે ઘસાયા એ આપણા ન થયા. અઘરું ત્યારે લાગે કે જેના માટે આખું જીવન ઘસ્યું હોય એ આપણા ન થાય. અને ત્યારે જીવનની એક સમજણ પેદા થાય કે હવે મેળવવા જેવું કોઈ હોય તો પરમાત્મા છે. આ મનના મારીને જીવનમાં કેટલી વાર પોતાની ઈચ્છાઓને મારી, બીજાની ઈચ્છાઓ પૂરી કરી, પણ હવે આ મન મોહનમાં મળે ત્યારે જ એનું પરમ લક્ષ્ય છે. સુરદાસજી એટલે જ કહે, મન તોસો કીધી કહી સમજાય. એ મન, તને કેટલી વાર સમજાયું, હવે તો હરિભજ. આપણને બસ આ દીકરો ભણી લે એટલે પછી તો હરિનું ભજન જ. ભણી લે બસ, આને સારી જોબ મળી જાય પછી તો ભજન જ કરવાનું છે. સારી બસ આ પરણી જાય એટલે પછી તો બસ હરિનું ભજન જ કરવાનું છે. પરણી બસ આને બાળક થઈ જાય એટલે હરિનું ભજન જ કરવાનું છે. આમ કરતા 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 અંત સમય આવ્યો, હવે તો હરિભજ. હે મન તો શું કીધી કહી સમજાય. અને જ્યાં ગોકળજીનો ઉપદેશ સાંભળ્યો, આત્મદેવ નીકળ્યા છે વન તરફ, આત્મોદ્ધાર કર્યો છે, અને હવે તો કોઈ રોકનારું નથી ઘરમાં ધુંધકારીને. અને એ સમય બહુ જ ખતરનાક હોય છે, જે સમયે આપણા ઘરમાં આપણને કોઈ ટોકનારું ન હોય. ઘરમાં કોઈ કહેનારું તો નસીબ વાળાને હોય. તમે ઉતાવળા ઓફિસે જતા હો ને, પાછળથી અવાજ સંભળાય ને, સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજી દંડવત કરીને જાઓ. જો આવો અવાજ ઘરે સંભળાતો હોય ને તો પોતાને ભાગ્યશાળી માનો કે તમારા ઘરમાં કોઈ એક એવું છે, આટલા સંસારિક કાર્યોની વચ્ચે પણ તમને ભગવાન યાદ અપાવે. તમારા ઘરમાં કોઈ પાપ કરતા ટોકનારું હોય અને પુણ્ય માટે પ્રેરનારું હોય, એ વડીલ હોય કે સ્વજન હોય, પણ તમને સંસારની વ્યસ્તતાની વચ્ચે કોઈ ભગવાન યાદ અપાયા કરે તો પોતાને નસીબવાળા ગણો. પણ જ્યારે ઘરમાં તમને કોઈ ટોકનારું નથી હોતું, ત્યારે એવો સમય એ વધારે સાવધાન રાખવાનો હોય છે. અને ત્યારે કોઈ ધુંધકારીને ટોકનારું ન રહ્યું, 5 ગણિકાઓને લઈ આવ્યો, અને 5 ગણિકા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને ભોગોને આપણે નથી ભોગવતા, ભોગો આપણને ભોગવી લે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ડર લાગ્યો ગણિકાઓને, રાજા આને પકડશે તો અમને મારી નાખશે, અને અમે મરીએ એના કરતા આને જ મારી નાખશે. અને આમ વિચાર કરી પ્રતાડિત કર્યો ધુંધકારીને, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂળી કરી, તડપતા તડપતા પ્રાણોના ત્યાગ કર્યા અને પ્રેત યોનિને પ્રાપ્ત કર્યો. આટલા પાપ કર્યા છે, પ્રેત યોનિને પ્રાપ્ત થયો. ગોકર્ણજીએ જઈને ત્યાં ગયામાં શ્રાદ્ધ કર્યું. આવીને નગરમાં સૂતા છે, રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. એવું કે કોઈ કઈ બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કરીને જ્યાં છાંટ્યું, જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે તું? હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. મોટા ભાઈ, મેં એટલા અપરાધ કર્યા છે, એટલા પાપ કર્યા છે, 100 વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, આપ શાસ્ત્રોના વેદતા છો, આપ કોઈ રસ્તો બતાવો, મારો ઉદ્ધાર કેમ થાય?
પ્રાતકાલ ઉઠી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. સૂર્યના ઉપાસક છે. અંજલિમાં જળ ભરી સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને જ્યારે ઉદ્ધારનો ઉપાય પૂછ્યો છે ત્યારે સૂર્યનારાયણે કહ્યું, અરે ગોકર્ણજી, આપ ભાગવત સપ્તાહ કરો. ભાગવતનો એ પ્રભાવ છે. 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર એકમાત્ર ભાગવત સપ્તાહથી થઈ જાય. જો મૃત્યુ પછી પણ અનેક પાપ કર્યા છે, અન્ય યોનિમાં છે, ભાગવત જે નિમિત્તે કરવામાં આવે એ નિમિત્ત સુધી એ કથા પહોંચી જ જાય. આ કથાનો પ્રભાવ છે. અહીં ગોકર્ણ જે બિરાજમાન થયા કથા કરવા માટે, પંડાલ ભરાયો છે, સમસ્ત નગરવાસીઓ ઉપસ્થિત થયા છે. ધુંધકારી આવ્યો, જોવા લાગ્યો કે હું પંડાલમાં બેસું ક્યાં? 7 ગાંઠનો વાસ પડ્યો હતો અને વાસમાં ધુંધકારીએ પ્રવેશ કર્યો. એક દિવસની કથા પૂરી થાય અને એક ગાંઠ ફાટે. 7 દિવસ પૂર્ણ થયા અને 7 ગાંઠ ફાટી. વાસનાઓ જ વાસ છે. કેવલ ત્યાં જ વાસ હતો એમની આપણા બધાની ભીતર વાસ છે. 7 ગાંઠ દરેકની ભીતર. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર. કથા સાંભળતા સાંભળતા એક ગાંઠ ફાટે છે. મૃત્યુ અને મુક્તિ બંનેમાં ફરક એટલો જ છે. શરીર મરી જાય ને ઈચ્છાઓ જીવતી રહે એ છે મૃત્યુ, અને શરીર જીવતું હોય અને ઈચ્છાઓ મરી જાય એને કહેવાય મુક્તિ. મૃત્યુ તો બધાને મળે છે, મુક્તિ તો ભાગ્યશાળી કથાને શ્રવણ કરનારાઓ પામીને જાય છે. જીતા જીવંત ઈચ્છાઓ મરી જાય અને માણસનો જીવનનો આનંદ અકબંધ બન્યો રહે એ જ તો મુક્તિ છે. ભાગવત મર્યા પછી મુક્તિની વાત નથી કરતો. એ તો એક પ્રમાણ છે જ કે ભાગવતનો પ્રભાવ એવો છે કે જે દેહ પડી ગયા છે અને અન્ય યોનિમાં છે, છતાંય ભાગવતનો પ્રભાવ એવો કે એને મુક્તિ સાધી શકે. બાકી ભાગવત તો પરીક્ષિતને જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે છે. 7 દિવસમાં વાંસ ફાટ્યો છે અને વિમાન લેવા માટે પરમાત્માનું આવ્યું. ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા. ધુંધકારીનો ઉદ્ધાર થયો. જ્યાં વિમાનમાં બેસવા જાય ત્યાં જ ગોકર્ણજી કહ્યું, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? વાત પણ સાચી છે. કથાના પંડાલમાં તો બધા જ બેઠા હતા, બધાએ એ જ કથા સાંભળી છે, છતાંય આવો ભેદ કેમ? અને ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય ભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા તો બધાએ સાંભળી છે, જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એને શ્રવણ કર્યું, મનન કર્યું અને નિધિધ્યાસન કર્યું. શ્રવણના અંગ છે, પહેલા સાંભળો પછી મનન કરો, ઘરે જઈને એની ચિંતન કરો. અહીંયાથી ઘરે જતા હો ત્યારે ચિંતન કરતા કરતા જાઓ, આજે કથામાં મેં શું સાંભળ્યું, શું સારી વસ્તુ મને લાગી, મનન કરતા કરતા અને પછી નિધિધ્યાસન એટલે કે એને જીવવાનો પ્રયાસ કરો. જે સાંભળ્યું છે એ મારા જીવનમાં કેમ ઉતરે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. કહ્યું, જે રીતે ધુંધકારી સાંભળી એ રીતે કોઈ નથી સાંભળી. અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુથી આટલી વસ્તુનો નાશ થાય. જ્ઞાનને દ્રઢ ન કરવામાં આવે તો જ્ઞાનનો નાશ થાય. અદ્રઢમ ચ હતમ જ્ઞાન પ્રમાદેન હતમ સુતમ. પ્રમાદથી કરેલા શ્રવણ તો શ્રવણનો નાશ થાય. સંદિગ્ધો હિ હતો મંત્ર. મંત્ર જાપ કરતા હો પણ એ જ મંત્રમાં તમને શંકા હોય તો પછી મંત્ર જાપ ફલિત નથી થતો. સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપ. વ્યગ્રચિત્તી કરેલા જપનો નાશ થાય. તો સિદ્ધિ શેનાથી થાય? તો કહું, વિશ્વાસુ ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. કથા ક્યારે સફળ થાય? સૌથી પહેલું અંગ બતાવ્યું, વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુ વાક્યમાં વિશ્વાસ. અહીંયાથી જે કહેવાઈ રહ્યું છે એ પરમ સત્ય છે, એ રીતે એ વાણીનો સ્વીકાર કરવા. વિશ્વાસો ગુરુ વાક્યમાં વિશ્વાસ હોય ને તો પ્રભુ સહજ કૃપા કરે. આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ, પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો ને છેક ગાદી પર ચડી ગયો ને પ્રશ્ન એક જ, મારા ઠાકોરજીનું નામ શું છે એ મને કહો. અને પૂછતા પૂછતા ગાદી પર ચડી ગયો એટલે ગુસાઈજી કહ્યું, પરે, દૂર જા, દૂર રહે, આટલો ઉપર ન ચડ. અને એને થયું કે ગુરુદેવ મારા ઠાકોરજીનું નામ આપ્યું ને મારા પ્રભુનું નામ છે પરે. સુરતના હશો તો ખ્યાલ હશે, પરેના બેઠકજી છે ત્યાં.
અને પરે નામ મારા ઠાકોરજીનું છે. પરેનો અર્થ થાય દૂર જા, પણ આને થયું કે પ્રભુનું નામ પરે એટલે હવે તો રોજ બે પાતલ કરે. પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ. અને ઠાકોરજી વિચાર કરે ભૂલ આની તો છે નહીં, એ તો ઠાકોરજીનું નામ પૂછવા ગયો, ભૂલ ગુસાઈજી નથી, તો ઉપર ચડ્યો એટલે કહ્યું પરે. પણ જો ભૂલ વૈષ્ણવની નહીં, ભૂલ ગુસાઈજીની નહીં, પણ જો હું ન ગયો તો મારી ભૂલ ચોક્કસ. અને પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા. કારણ ગુસાઈજીની વાણી પર વિશ્વાસ. વિશ્વાસો ગુરુ વાક્યેષુ. બીજું કહ્યું સ્વસ્મિન દીનત્વ ભાવના. જ્યારે પણ કથા સાંભળવા જાઓ, તમે દુનિયામાં સંસારમાં ગમે તેટલા સમર્થ હો, ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલા મોટા પદ પર હો, કથા સાંભળવા જાઓ ત્યારે એક શ્રોતા બની, એક સેવક બની, એક વૈષ્ણવ બનીને સાંભળવા જાઓ, તો જ કથા ફલિત થશે. અમુક જગ્યાએ આપણી સાંસારિક મોટાઈ ભૂલી જવામાં લાભ છે.